તમારે દોડવું હોય અને ઢાળ મરે, તમારે ભાગવું હોય અને વાડ મળે, આવી જ કંઈક પરિસ્થિતિ છે તે ભાવનગરના આઈએએસ અધિકારી પ્રતિભા દહિયાની સર્જાઈ છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। બે કહ્યું તેમ તમારે દોડવું હોય અને ઢાળ મળે, ભાગવું હોય અને વાડ મળે તો કેવું સારું। ભાવનગરના જે આઈએએસ અધિકારી છે પ્રતિભા દહિયા માટે હાલ આવી જ એક વાડ છે તે ખુલી છે। આવો જ એક ઢાળ તેમને મળ્યો છે। પ્રતિભા દહિયાના ડ્રાઈવરનો 14 લાખ રૂપિયાની લાંચનો એક ઓડિયો અને વિડીયો કથિત છે તે વાયરલ થયો છે, જેને લઈને અત્યારે હવે જ્યારે વિડીયો વાયરલ થયા પછી લોકો જ્યારે પ્રતિભા દહિયા સામે શંકા છે તે ઉપજાવી રહ્યા હતા, ત્યારે હવે આ ઘટનામાં તપાસ શરૂ થઈ છે। પરંતુ સાથે સાથે દહિયા માટે એવું પણ થયું છે કે તેમણે કરેલી જે કેડર ચેન્જની જે અરજી છે તે કેન્દ્ર સરકાર દ્વારા છે તે માન્ય કરી દેવામાં આવી છે। 17/3 રોજ તેમની કેડર છે, 17/3/2026 રોજ તેમની કેડર ચેન્જની અરજી છે તે માન્ય કરી દેવામાં આવી છે। 18/3/2026 રોજ આ સમગ્ર વિવાદ છે તે બહાર આવે છે, જેને લઈને પણ અનેક શંકા છે તે ઉપજાવી રહ્યા છે। એક જે વિડીયો વાયરલ થયો હતો પ્રતિભા દહિયાના જે ડ્રાઈવરનો, તેમાં તે કહી રહ્યો હતો કે મેડમની બદલી છે તે બસ થોડા જ દિવસમાં થવાની છે। એમ છૂટા એટલે હવે ગમે ત્યારે 3-4 દી 5 દી ઓર્ડર નીકળી જાય એનો, ગમે ત્યારે નીકળાય। ભાવનગરના કલેક્ટર ડોક્ટર મનીષ બંસલ છે, તેમને પ્રતિભા દહિયાની બદલી થઈ છે કે નથી ખબર થઈ તે મામલે છે તેમને ખબર નથી તેવું કહી રહ્યા છે। પરંતુ પ્રતિભા દહિયાનો જે આઉટસોર્સનો જે ડ્રાઈવર હતો મોમીન, તે જ્યારે પૈસા લેવા માટે જાય છે, એટલે કે તે જ્યારે પૈસા લેવા માટે જાય છે તે સીસીટીવી કેમેરા છે તેમાં 2/3/2026 રોજ કોઈ એક ઓફિસમાં પૈસા લઈ રહ્યો છે, ત્યારે તે કહી રહ્યો છે કે બસ મેડમની બદલી છે તે થોડા દિવસોમાં જ થવાની છે। આમ આઉટસોર્સનો ડ્રાઈવર છે તે કલેક્ટર કક્ષાના અધિકારી હોય, આઈએએસ કક્ષાના જે અધિકારીઓ હોય તેની સમગ્ર વિગત છે તે જાણે છે। કેન્દ્ર સરકાર લેવલેથી આ છે બદલીઓ થતી હોય છે તે જાણે છે। પ્રતિભા દહિયા કહી રહ્યા હતા, રટણ કરી રહ્યા હતા કે મને કોઈ છે તે ખબર નથી, મારા નામે તે પૈસા લઈ રહ્યો હતો, પરંતુ એક આઉટસોર્સનો જે ડ્રાઈવર છે મોમીન નામનો, તે આટલા લાખો રૂપિયા ઉઘરાવી લે અને પ્રતિભા દહિયા તેવું કહે કે મને ખબર નથી। તેમણે જે કેડર ચેન્જની અરજી કરી હતી તે માન્ય થઈ ગઈ છે। તેઓ રાજસ્થાનમાં હવે નોકરી કરશે। હવે આ કેસના તપાસ અધિકારીઓ છે તે પ્રતિભા દહિયાને તપાસ માટે રાજસ્થાનથી ભાવનગર કેટલા ધક્કા ખવડાવે છે, કે પોતે તપાસ અધિકારીઓ છે તે રાજસ્થાન સુધી કેટલા ધક્કા ખાય છે, તે તો હવે આવનારો સમય જ છે તે કહેશે। પરંતુ એક વાત ચોક્કસથી કહી શકાય કે પ્રતિભા દહિયા સામે જે આક્ષેપો લાગ્યા છે તેને આજે 5 દિવસ જેટલો સમય વીતી ગયો છે, પરંતુ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકારની એક પણ તપાસ એજન્સીઓ છે તે હજુ સુધી ડોકાઈ નથી। માત્ર પ્રતિભા દહિયાએ એક અરજી છે તે કરવામાં આવી છે। ભાવનગરના એસપી નિતેશ પાંડે છે, ખૂબ જ કડક મિજાજના છે, તેમને હવે અરજી કરી દેવામાં આવી છે અને તેઓ હવે આ કેસની છે તે તપાસ કરશે। આ કેસમાં જો વાત કરવામાં આવે તો જે પ્રતિભા દહિયાનો જે ડ્રાઈવર હતો મોમીન, તે હાલમાં છે તે ફરાર થઈ ચૂક્યો છે। એસીબી દ્વારા પણ હવે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। ગઈકાલે ભાવનગર ખાતે ભાવનગરના જે પ્રભારી મંત્રી છે કૌશિક વેકરિયા, તેઓ પહોંચ્યા હતા। તેમને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો હતો કે પ્રતિભા દહિયાની તપાસ છે તે હવે ચાલુ છે, તપાસમાં જો તે અહીંયા ભાવનગર નહીં હોય તો તેમની તપાસ છે તે કેવી રીતે થશે, ત્યારે તેઓ કહી રહ્યા છે કે ભાવનગરનું પોલીસ વિભાગ હોય કે ગુજરાતનો પોલીસ વિભાગ છે તેઓ તપાસ કરશે। આ મામલે કૌશિક વેકરિયાએ ગઈકાલે શું નિવેદન આપ્યું હતું તે પણ એકવાર સાંભળો। ખાસ કરીને આજે ભાવનગર જિલ્લા આયોજનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। જે પણ વિકાસના કાર્યો છે એ વિકાસના કાર્યો છેવાડાના ગામડા સુધી પહોંચી શકે એ પ્રકારે સરકારની યોજના દ્વારા આજે ભાવનગર જિલ્લાનું આયોજનની બેઠક બોલાવવામાં આવી હતી। આ બેઠક અનુસંધાને જિલ્લા આયોજન બેઠક કરી 1700 લાખ કરતાં પણ વધારાના રકમના આયોજનની આજે મંજૂરી આપી છે અને આખા જિલ્લાની અંદર છેવાડાના ગામ સુધી આયોજન મારફત લોકોને સારી સુવિધા મળી શકે એ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ખાસ કરીને રાજ્ય સરકારને પણ મારા અભિનંદન આપવા પડે કે દરેક તાલુકાની અંદર અને નગરપાલિકા કોઈ તાલુકા હોય બધી જ જગ્યાએ સારી રીતે કામ થઈ શકે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે।
કૌશિકભાઈ, ખાસ કરીને ગુજરાતની અંદર અત્યારે અશાંત ધારો લાગુ કરવા માટે ખૂબ જ માંગ ઉઠી રહી છે, શું કારણ હોઈ શકે? જે પણ વિસ્તાર હોય છે એ વિસ્તારની અંદર અશાંત ધારાને વિસ્તાર વાઇઝ માગણી પણ આવતી હોય છે. સરકાર એમના નિયમોથી એમના રિપોર્ટ દ્વારા કલેક્ટર એસપીના બધાના રિપોર્ટ પણ આવતા હોય છે. એ અનુસંધાને એમના રિપોર્ટના આધાર ઉપર એમાં નિર્ણય થતા પણ હોય છે. ખાસ કરીને રાજ્ય સરકાર આ કાનૂનની અંદર સુધારો પણ કરવા જઈ રહી છે, તો કેવા પ્રકારના સુધારા થવા જોઈએ, આપ શું માનો છો, ક્યારે થશે? તમે પણ સમજી શકો છો કે જે રીતના અશાંત ધારાની માગણી પણ આવતી હોય છે, સરકાર ખૂબ સારી રીતે કટિબદ્ધ થઈને કામગીરી કરી રહી છે. રાજ્યના મુદ્દોને મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબની સરકારની અંદર ખૂબ સારી રીતે અશાંત ધારામાં જે પણ સુધારા છે, સરકાર આગામી દિવસોની અંદર વિધાનસભાની અંદર એ પણ એમાં સુધારા હશે તો એ સુધારા લાવીને એમાં જે પણ ફેરફાર થતા છે સરકાર દ્વારા નક્કી થઈ અને એમાં ફેરફારો કરવામાં પણ આવશે. કૌશિકભાઈ, આપ કાયદા મંત્રી છો, ભાવનગરમાં અશાંત ધારાના કાયદાના સરેઆમ ધજાગરા ઉડ્યા છે, શું કહેશો? જે રીતે તમને પણ ખ્યાલ છે કે જે પણ વિષય બન્યો હતો એ વિષયની તપાસ પણ થઈ છે. જેણે પણ નિયમોના ભંગ કર્યા છે, જેણે પણ આ પ્રવૃત્તિ કરી છે, એમની સામે એફઆઈઆર પણ દાખલ થઈ છે અને એફઆઈઆર મારફત એમની ધરપકડ પણ કરવામાં આવી છે અને સરકાર એમાં ખૂબ મક્કમતા સાથે કામ કરી રહી છે. કૌશિકભાઈ, એક જે એસડીએમ છે પ્રતિભા દહિયા, તેમના ડ્રાઈવરનો કથિત તોડકાંડનો જે મામલો છે 14 લાખનો, તેનો ઓડિયો અને વિડીયો વાયરલ થયો છે. તેનું હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, પરંતુ પ્રતિભા દહિયાની કેડર ચેન્જ કરવાની અરજી છે તે સરકારે માન્ય કરી દીધી છે. જો કેડર ચેન્જ કરવાની વસ્તુ છે એ સરકાર દ્વારા નિર્ણય થતા હોય છે અને જે તપાસમાં જે ફરિયાદ પણ જેમની સામે આવી રહી છે એમની પોલીસ તપાસ ખૂબ કડકાઈ રીતે કરી પણ રહી છે. કૌશિકભાઈ, પોલીસ તપાસ નહીં કરી છે એટલે આની અંદર તપાસ થવી જોઈએ કે નહીં? કોઈ પણ વિષય છે, કોઈ પણની સામે ફરિયાદ થાય અને કડકાઈ સાથે સરકાર કામ કરવા માટે ખૂબ કડક રીતે પગલાં પણ લેતી હોય છે અને પોલીસને પણ સૂચના આપવામાં આવી છે કે કડકાઈ સાથે જે પણ આરોપીઓ હોય એમની સામે પગલાં પણ લેવામાં આવશે. ખુદ એસડીએમ ઉપર જ ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે, કારણ કે 14 લાખનો જે વ્યક્તિ ડ્રાઈવર છે એની ઉપર ગુનો દાખલ થયો છે. જો પોતે એવું કહી રહ્યા છે કે 3 જ દિવસમાં તમને ઓર્ડર લાવી દઉં 14 લાખ રૂપિયાની ડીલ કરવા બાબતે, કે એસડીએમ જો પોતે આ પ્રમાણે ઓર્ડર આપતા હોય તો આ પણ ગંભીર બાબત છે. જે રીતની વાત થઈ રહી છે એ પ્રકારે મેં તમને અગાઉ પણ કીધું કે પોલીસ આમાં તપાસ કરી રહી છે અને તપાસના મૂળ સુધી જવા માટે સરકાર દ્વારા પણ સૂચના આપવામાં આવી છે. મેં પણ પ્રભારી મંત્રી તરીકે પ્રાંત અધિકારી ઉપર જે પણ આક્ષેપો લાગી રહ્યા છે મેં પણ પોલીસને પણ સૂચના આપી છે કે તપાસના મૂળ સુધી જવાનું છે. એમાં કોઈ પણ હોય, એમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા માટે ક્યારે પણ માંગતી પણ નથી. અત્યારે જ્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ત્યારે પ્રતિભા દહિયાને જો અહીંયાથી છૂટા કરી દેવામાં આવશે તો તપાસ નહીં થાય, તો શું રાજ્ય સરકાર છે તે તેમને ત્યાં સુધી છૂટા નહીં કરે જ્યાં સુધી ઇન્વેસ્ટિગેશન પૂરું ન થાય ત્યાં સુધી? જો ભાઈ કોઈ પણ સામે ફરિયાદ થઈ હોય કે ફરિયાદનો વિષય હોય, તપાસ તમે એવું નથી તમે આ નોકરી કરતા હોય તો જ તમારી સામે તપાસ થઈ શકે, બહાર જતા રહ્યો તપાસ ના થઈ શકે. તપાસ તો ગમે ત્યાં થઈ શકે છે, એવો કોઈ વિષય પણ નથી અને તપાસ કરવા માટે પોલીસ પણ એમાં સારી રીતે કામગીરી કરીને આગળ વધી પણ છે. કૌશિકભાઈ, અત્યારે જે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે પ્રતિભા દહિયાની સામે જે આક્ષેપ લાગ્યા છે, તો શું તમામ સરકાર જ હવે સ્વીકારે છે કે અશાંત ધારામાં ગોલમાલ થઈ છે? એક ફરિયાદ પણ ક્રેસન્ટ સર્કલે ગઈકાલે નોંધાઈ છે, તો હવે તે જે તમામ ફાઇલોમાં જેમાં જે મંજૂરી આપવામાં આવી છે તેની ફાઇલનું રિવ્યૂ થશે અને સરકાર તે તમામ ફાઇલના રિપોર્ટ જાહેર કરશે? એ વહીવટી બાબતની વસ્તુ છે કે અગાઉ ફાઇલો કઈ છે, શું વિષય છે, જે પણ ફાઇલનો વિષય સામે આવ્યો હતો એમની સામે એફઆઈઆર પણ દાખલ કરી દેવામાં આવી છે. કૌશિકભાઈ, એવા પણ આક્ષેપ લાગી રહ્યા છે ભાવનગર શહેર ભાજપના અનેક નેતાઓ છે તે પણ આમાં ભાગીદારી ધરાવે છે. જો એ હું તમને પૂરા વિશ્વાસ સાથે કહું છું કે આ જે પણ અશાંત ધારાના વિષયની વાત છે, જે પણ ભંગ કર્યાની વાત છે, એમાં જે પણ સામેલ છે, કોઈ પણ વિષય છે એમાં સરકાર કડકાઈ સાથે કામગીરી કરી રહી છે અને પોલીસ એમના મૂળ સુધી જઈ અને એની તપાસ સારી રીતે પણ કરશે. કૌશિકભાઈ, આજ સવારે જેવી વાત આવી છે કે આમાં ભાજપ નેતાઓના નામ ખુલે તેમ છે, પોલીસને પણ ઉપરથી આજે સવારે આદેશ આપવામાં આવ્યો છે કે ચૂંટણી નજીક આવી રહી છે, કોઈ પણ નેતાના નામ ન ખુલવા જોઈએ. એવો આદેશ કોણે આપ્યો? તમે જે રીતે વાત કરી તમારી પાસે ઓથેન્ટિક કોઈ હોય તો માહિતી અમને આપો. તમને કોઈ આદેશ આપ્યો હોય ને કોઈ આદેશ આપ્યો હોય તમે વાત કરી રહ્યા છો, મારી પાસે તો વિષય પણ નથી, મારે જાણમાં પણ નથી, એટલે એ વાત મને ખબર નથી. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ચૂંટણી આવી રહી છે ત્યારે ખાસ કરીને ગામડાઓની સમસ્યા માટે પ્રભારી તરીકે શહેર આજે જિલ્લા યોજનની બેઠક બાદ તમે જે રીતે આરએનબી પંચાયતના આરએનબી સ્ટેટની જે વાત કરી એ પ્રકારે જે પણ રસ્તાઓ છે એમને તાત્કાલિક ધોરણે મરામત પણ કરવામાં આવશે. અમુક રસ્તાઓના ટેન્ડર પણ થઈ ગયા છે, ટેન્ડર ખુલી પણ ગયા છે. આગામી દિવસોમાં એમના વર્ક ઓર્ડર પણ આપવામાં આવશે અને જે પણ રસ્તામાં માટે ગ્રાન્ટ બાકી છે, મેં પ્રભારી મંત્રી તરીકે ધારાસભ્યોને પણ કીધું છે કે વિશે તમારા વિસ્તારની અંદર એવો કંઈ પ્રશ્ન લાગતો હોય તો મારા સુધી લેતા આવજો. આપણે એકવાર સાથે મળીને સીએમ સાહેબને મળી આગામી દિવસોની અંદર રસ્તા માટે કોઈને પ્રશ્ન ના રહે એના માટે સરકાર ખૂબ સારી રીતે ચિંતિત પણ છે. ભાવનગરના કલેક્ટર છે મનીષકુમાર બંસલ, આ જ્યારે કાંડ બહાર આવ્યો ત્યારે પત્રકારોએ પૂછ્યું હતું ત્યારે તેઓ કહી રહ્યા છે કે તમામ કર્મચારીઓ પર નજર રાખવી યોગ્ય નથી, તેમની કચેરીની નીચેના માળે જ આ કાંડ થયો
છે તો ભાવનગરનું કેટલું ધ્યાન તે રાખી શકતા હશે? કલેક્ટર તરીકે કલેક્ટરની પણ જવાબદારી હોય છે. જિલ્લાની અંદર વહીવટદાર તરીકે કલેક્ટર જે રીતે જિલ્લાના કરતા હતા સમાન હતા હોય છે, કોઈ પણ વસ્તુ ઉપર એમની નજર રાખવી એમની ફરજ પણ હોય છે. અંતિમ ફરી વખત એક પૂછી લઉં કે એસડીએમ ઉપર કાર્યવાહી થશે? જો થશે તો કેટલા સમયમાં થશે? જો ભાઈ હું એમ ના કહી શકું કાર્યવાહી આક્ષેપને થશે, લઈને. બરોબર છે, એની તપાસ કરી રહેશે. તપાસના આધાર ઉપર એમનો રિપોર્ટ નક્કી થતો હોય છે. તો આપે સાંભળ્યા હતા કૌશિક વેકરિયા. તેમણે કહ્યું છે કે પોલીસ છે તે તપાસ કરી રહી છે. આ માટે મામલે જો આ ઉચ્ચ અધિકારી કે ઉચ્ચ તપાસ એજન્સીઓ હવે તપાસ કરે, પ્રતિભા દહિયાના મોબાઈલની તપાસ કરવામાં આવે, મોમીન છે તેનો ડ્રાઈવર હતો તેની તપાસ કરવામાં આવે તો અનેક દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. સાથે જ પ્રતિભા દહિયા દ્વારા છેલ્લા થોડા સમયમાં કેટલા ઓર્ડરો છે તેમાં પોઝિટિવ આપીને મંજૂરી આપી દીધી. ભાવનગરના જે સિટી મામલતદાર છે, ભાવનગરના એસપી છે, તે નેગેટિવ રિપોર્ટ આપી રહ્યા છે, તો પછી તે રિપોર્ટમાં પોઝિટિવ કે રિપોર્ટ કેવી રીતે થઈ જાય છે તેની પણ એક તપાસ છે તે ઉચ્ચ એજન્સીઓએ કરવી રહેશે. સુરેન્દ્રનગરમાં જે કલેક્ટરની તપાસ કરવામાં આવી હતી તેવી જ તપાસ જો ભાવનગરમાં કરવામાં આવે તો અનેક ઉચ્ચ અધિકારીઓ સુધી તેનો રેલો છે તે પહોંચી શકે તેમ છે. માટે જ તમામ જે ફાઇલો છે તેનું રિવ્યુ કરવામાં આવે. પ્રતિભા દહિયાની જે ઓફિસ ભાવનગરમાં આવેલી છે તેના કર્મચારીઓ છે તેની પણ તપાસ કરવામાં આવે. કેટલા કર્મચારીઓ આમાં સામેલ છે, કોઈ કર્મચારી આમાં સામેલ ન હોય તેવું ન બની શકે તેવું પણ કલેક્ટર ઓફિસના અમારા જે સૂત્રો છે તેઓ લોકો છે તે કહી રહ્યા છે. કલેક્ટર ઓફિસમાં અનેક ભ્રષ્ટાચારના બોરિંગ છે તે જાયમાં છે, અનેક ભ્રષ્ટાચારના અખાડાઓ ત્યાં છે તે શરૂ થઈ ગયા છે. કલેક્ટર ઓફિસમાં અનેક વિભાગો છે તેમાં ભરપૂર ભ્રષ્ટાચાર છે તે થઈ રહ્યો છે તેવું પણ ભાવનગર જિલ્લાના નાગરિકો છે તેઓ હવે મીડિયાને કહી રહ્યા છે. લોકો મુખે છે તે ચર્ચા ચાલી રહી છે. માટે આ મામલે છે તે તપાસ છે તે તેજ કરવામાં આવે અથવા તો કેન્દ્ર સરકારમાંથી કોઈ ટુકડી જ્યારે ભાવનગર આવશે અને તપાસ કરશે ત્યારે જ ખ્યાલ આવશે. અન્યથા 5 દિવસ જેટલો સમય વીતી ગયો છે. માટે જ્યારે હવે તપાસ એજન્સીઓ આવશે તો તેઓ લીલા તોરણે છે તે પાછી જશે, કારણ કે જે સગે વગે ડોક્યુમેન્ટ છે તે કરવાના હોય તે કરી દેવામાં આવ્યા છે. પરંતુ એક વાત ચોક્કસથી કહી શકાય કે પ્રતિભા દહિયાનો જે ઓર્ડર છે કેડર ચેન્જનો તે 17/3 રોજ થઈ ગયો છે. તો પછી 18/3 રાત્રે તેમણે જે ભાવનગરમાં એક ક્રેસન્ટ સર્કલમાં જે એક વિસ્તારમાં એક જે પ્રોપર્ટી છે તે વેચાઈ હતી તેની નેગેટિવ રિપોર્ટ છે તે આપવામાં આવ્યો હતો. પરંતુ દર્શરાજસિંહ ગોહિલ નામનો જે વ્યક્તિ છે તેમણે અલારખાભાઈને આ પ્રોપર્ટી વેચી હતી. તો પ્રોપર્ટી તે વેચી છે તે ગેરકાયદેસર છે તે મામલે છે તેમણે સિટી મામલતદારને ધ્યાન દોર્યું હતું અને તે મતલબની ફરિયાદ છે તેમણે નોંધાવવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. તો પ્રતિભા દહિયા ઓર્ડરનો આદેશ છે તે કેવી રીતે કરી શકે તેની પણ તપાસ છે તે જરૂરથી થવી જોઈએ તેવી પણ લોકમુખે છે તે ચર્ચા ચાલી રહી છે. કલેક્ટર ઓફિસમાં પણ તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જોવું રહ્યું આગામી સમયમાં આ કેસમાં હવે શું નવા અપડેટ આવે છે, કેટલા લોકોની ધરપકડ થાય છે, કેટલા લોકોના પગ સુધી રેલો જાય છે, કેટલા લોકોના નિવેદન છે તે નોંધવામાં આવે છે. ભાવનગર એસીબી છે તે હવે કેટલા લોકો સુધી આનો રેલો છે તે પહોંચાડી શકે છે કે પછી મોમીનને પકડવામાં એસીબી સફળ થાય છે કે કેમ તે તો આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.